એ તો હરિયા દળ મોલવા સજિયાઈ નવલા સેના નવગણ ધરાશ્રી એ ગીગાભાઈએ ભાવનગરના રાજાના દુહા લખ્યા છે કે સમૂહ જે ચાંદરડા તણો એને ઠેલે અંધારા થાત તો વિભા કરની વાટ એ ધારે કોણ પેરમના ધણી તેની પેરમ હતું ને ભાવનગરની બાજુમાં પેરમ ત્યાં રાજધાની હતી બંદર છે પેરમ કડકે જમીન કી પીઠ ત્યાં તો વરમંડ પડ થડકે વજા આ તો નાલ્યું છલે નતરે તારે ધુબાકે પેરમના ધણી સરિયોનું સાકા થકા કોઈ વહમાં ખેડે વેર તો સદભાવા સમશેર ઈ ધારે કોણ પેરમના ધણી નદીઓ અવરના નીર અને કૃષ્ણ મન નિર્મળ કરે તો વારી ગંગ વડ વીર એને ફરશે કોણ પેરમના ધણી. એટલે કહેવાનો મારો સૂર એ છે કે સમાજનું આકર્ષણ ખેંચવું એ બહુ મહત્વનું નથી. गोविंद मेरो है गोपाल श्री माँ के गोविंद मेरो है गोपाल मेरो गोविंद मेरो है કૃષ્ણલાલ સોમનાથ મહાદેવ. ચંદ્રમાંથી અંધકારની સત્તા મટે નહીં. ચંદ્રમાં લોકોનું ધ્યાન ખેંચે એમ સમાજમાં લોકોનું ધ્યાન ખેંચવું અથવા તો સમાજને આકર્ષિત કરવો એ સમસ્યાનો ઉકેલ નથી. એવું તો બધું થાય એમ, પણ સમસ્યા ઉકેલવી જોઈએ. સમાજનું કલ્યાણ થવું જોઈએ. સારી માતા સિવાય સારા સંતાનોની અપેક્ષા રાખી ન શકાય. પેટ વીણ પાકે નહીં આભ થોભણી ઇન્સાન. આભને કોઈ થાંભલા નથી, પણ એમ કહેવાય ને કે ભાઈ આભનો થાંભલો. બસ આવા જે મહાપુરુષો થયા છે, દાતારો થયા છે, વીર પુરુષો થયા છે, જે કવિઓ થયા છે,
એ બધા આભના થાંભલા જ કહેવાય. એ પેટ વગરના સંતાનો ન પાકે. જે માતાનું પેટ મોટું હોય, પેટ વીણ કોઈ દી પાકે નહીં. આબ ધોબણી ઇન્સાન જુ જણે લીખને એમાં અનોખ શોભ શું જીતું દાન. ટોલાના પેટમાં લીખ જ પાકે, કોઈ દી હાવી જ પાકે. કહ્યું કે એની માટે જનેતા જોવે બાપ. ધ્રુવજીની માતા જે સુનીતિ છે, બહુ સજ્જન માતા, એક સંતની જનેતા છે. સુનીતિ માતાએ ધ્રુવને કહ્યું, બેટા તું વનમાં જા, તને પરમાત્મા પ્રાપ્ત થાય, તારો તો ઉદ્ધાર થાય, પણ જગતમાં હું ધન્ય બની જાઉં, ગર્વ લઈ શકું. એક મને ગરુર થાય કે મારો દીકરો હરિભક્ત છે. હું હરિભક્તની માં છું. એક માતા તરીકે હું સિદ્ધ થાવે. તમને બાળકોને તો બેટા ભગવાન મળે, અમને મોટાને ભગવાન ન મળે, કારણ કે તમે તો નિર્દોષ હો ને. અમારી અંદર તો ઘણો બધો કચરો હોય. અને બેટા તારા પિતાના ખોળામાં તું કદાચ બેઠો હોત, આ તો તને ન બેસવા દીધો, પણ કદાચ તારા પિતાના ખોળામાં બેઠો હોત ને તો ત્યાંથી ઉતરવું પડત. પણ એકવાર હરિને તું જો પ્રાપ્ત કરી લે અને હરિ તુને એના ખોળામાં એકવાર બેસાડે ને તો ત્યાંથી પછી કોઈ દી ઉતરવું જ ન પડે. એ તો શાશ્વત જગ્યા છે. વનમાં જવાની તો દીકરા અમારી ઉંમર છે, અમે વૃદ્ધ થયા, અમારે વનમાં જવું જોઈએ. પણ હવે સંજોગ એવા બન્યા છે એટલે કઠણ કાળજું કરીને મારે તને મોકલવો પડે કે તારી ઉંમર 42 અવસ્થા છે બાપ, તો બાળક છો. પણ એક અભાગી માતાનો આશીર્વાદ છે ધ્રુવ, મારા અંતરના આશીર્વાદ છે બાપ. તારી હરિ ઉપાસના સફળ થાય. અને ધ્રુવજી માતાને પ્રણામ કરે, પ્રદક્ષિણા કરે. અને ધ્રુવજી 5 વર્ષનો છોકરો આ દેશમાં જંગલમાં જાય છે. અને નિર્ણય કરીને નીકળ્યા ધ્રુવજી કે કાં મારું શરીર પડે ને કાં પછી મને હરિ મળે. ભગવાને ઉપરથી જોયું, 5 વર્ષનો દીકરો. નારદજીને મોકલ્યા. નારદજીને કીધું ભગવાને કે ધ્રુવજીનો નિર્ણય જાણી લેજો, એનો જો નિર્ણય પાકો હોય ને તો પછી મંત્ર દીક્ષા આપી દેજો. ધ્રુવજી ચાલ્યા જાય અને સામેથી નારદજી આવે છે. નારદજી સદગુરુ છે. સદગુરુને ગોતવા નથી નીકળ્યા ધ્રુવજી, સદગુરુ સામેથી આવ્યા છે. મારીને તમારી લાયકાત થઈ જાય ને એટલે સદગુરુ મને તમને ગમે ત્યાંથી પકડી લે. પણ પૂર્ણતા હોવી જોઈએ. સદગુરુની મેં વાત કરી ને એની ખોટ નથી, સદગુરુની ખેંચ નથી, સદ શિષ્યની ખેંચ છે. આ જગતમાં સાચો શિષ્ય કોઈ નથી, બાકી સદગુરુ તો ઘણા છે. હું તમે સાચું શિષ્યત્વ પ્રાપ્ત કરી લઈએ તો સદગુરુ તો મને તમને મળી જાય. નારદજી મળ્યા એટલે ધ્રુવને પૂછ્યું ક્યાં જાય છે. એટલે ધ્રુવજી તો બાળક રહ્યા એટલે બધી સાચી વાત કરી દીધી. અમારા ઘરમાં આમ બધું બન્યું, મને સાવકી માતાએ મેણું માર્યું, હું જંગલમાં જાઉં છું. નારદજી કીધું પાછો જા, પાછો જા. તમારા છોકરાને આવું બધું મગજમાં રાખવાનું હોય. મોટું ઘર હોય એમાં તો બધું આવું ચાલ્યા જ કરતું હોય. તારી હજી ધૂળમાં રમવાની ઉંમર છે, તમારા બાળકોને ખાવું પીવું ખેલવું આનંદ કરવો, ચાચા એવું બધું ઘરમાં હાલ્યા જ કરે. અને ભગવાન એમ એટલો બધો સસ્તો છે કે તને મળી જશે, હજી તારી ઉંમરે કાચી છે. નારદજીએ ધ્રુવજીની પરીક્ષા કરી કે આનો નિર્ણય કેટલો અફર છે. અને પરમાત્મા એટલો બધો સસ્તો નથી કે 2 ફૂલ ચડાવીને મળી જાય, 1 મુઠ્ઠી ચોખા મૂકીને મળી જાય. કારણ કે પદાર્થ નથી, અને હું તમે ખરીદી ન શકીએ. તો પ્રેમ સે પાયા જાતા, પૈસે સે નહીં. 2 ફૂલ ચડાવો મૂર્તિ પર, 2 ફૂલ ચડાવો આ મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, એમી નથી પડ્યો રસ્તામાં. જો મળવું હોય કૃષ્ણને, જો મળવું હોય એ કૃષ્ણને તો થવું પડે સુદામા, એમી નથી પડ્યો.
નહીં મળે ઈ સોનાના સિક્કામાં. પૈસાથી ભિખારીને રાજી કરી શકાય, પૈસાથી ગરીબને રાજી કરાય, પૈસાથી પરમાત્માને રાજી ના કરાય. કારણ કે સાક્ષાત લક્ષ્મી એની પત્ની છે, એની બાજુમાં ઊભી છે. હવે સાક્ષાત લક્ષ્મી જેના પગ દબાવતી હોય એ આપણા 5-10 રૂપિયાની નોટથી રાજી થઈ જાય. અને તમે સોનાના સિક્કા ચડાવી દો તો શું એનો શું અર્થ છે? ઈશ્વર પૈસાથી પદાર્થથી રાજી ન થાય. નહીં મળે સોનાના સિક્કામાં, નહીં મળે એ કાશી કે મક્કામાં, પણ નસીબ હોય તો એ મળી જાય તુલસીના એક પત્તામાં. એમ નથી પડ્યો રસ્તા. એ જોખાઈ જાય તો એક વાળીમાં જોખાઈ જાય, નહીતર તમે 20 મણનો ડગલો, નારદજી એ જ ચરિત્ર દ્વારકામાં એ જ કર્યું. કૃષ્ણને છાપમાં મૂક્યા, પછી બધી રાણીઓ ઘરણા ઉતારી ઉતારીને એક બાજુ મૂકવા લાગી હામી છાપમાં. 8 રાણીઓના અંગો પરથી ઘરણા ઉતારી દીધા ને બધા મૂકી દીધા, તો કૃષ્ણનું છાબડું ન હોય. અને એક ખાલી વાળી મૂકી દીધી, બધું કાઢીને એક વાળી મૂકી, એટલે કૃષ્ણનું છાબડું ઊંચું થાય. વજન છે ને, પરમાત્મામાં વજન નથી, પ્રેમમાં વજન છે. પ્રેમથી મળે ને, प्रेम से पार पड़े सब कार्य, प्रेम से रिजत है भगवान. બધા કાર્યો જેટલા દુનિયાના મોટા મોટા કાર્યો છે એ પ્રેમથી જ પાર પડે. બળથી કોઈ કાર્ય થતું નથી. અઘરામાં અઘરું કાર્ય હોય તો એ પ્રેમથી કરી શકાય. અને પરમાત્મા જો રીઝી જાય તો પ્રેમથી રીઝે, બાકી બીજા કોઈ પણ બળથી ભગવાન ન રીઝે. અને પ્રેમ છે ને, એ તો જીવન છે, એ તો શ્વાસ છે. માણસ પ્રેમથી જીવી શકે. કારણ કે અંદરનો જો આધાર હોય જીવન જીવવાનો તો પ્રેમ છે, બાકી તો બધા બહારના આધાર છે. અને સંતો જે મસ્તીમાં જીવે છે, ભલે સંતોની આગળ કાંઈ નથી, એ જંગલમાં કુટિયામાં રહેતા હોય, કંતાનના કપડાં પહેરતા હોય, વનસ્પતિના પત્તા ખાતા હોય, નદીઓના પાણી પીતા હોય, એના અંગમાથે સોના ચાંદીના દાગીના નથી, એની ઝૂંપડીમાં કોઈ ખાવા પીવાના પદાર્થ નથી, એની ઝૂંપડીમાં ફ્રીજ નથી, ટીવી નથી, પણ એ સવારમાં પોરમાં એ નદી કિનારે નાઈને બેઠો હોય, એના મોઢાની આભા જોવો ને તો તમને સૂર્ય જેવો લાગે. કરોડપતિ માણસના જીવનમાં આનંદ ન હોય એની કરતાં 10 ગણો આનંદ ફકીરના મોઢા માથે હોય. કારણ કે એ પરમાત્માને પ્રેમ કરે છે. દુનિયાની ઓછામાં ઊંચી મૂડી જેની આગળ છે, અને એ જ્યાં હાલે ને ત્યાં એ તીર્થ બની જાય ને બાપ. તમે જોજો 3 જણાની ગતિ સીધી ન હોય. નદી કોઈ દી સીધી ન ચાલે. એ કે રેલવે લાઈનના પાટા નથી. રેલવેના પાટા સીધી લાઈનમાં હોય, કારણ કે બુદ્ધિથી નાખેલા છે. બુદ્ધિ છે ને એ વ્યવસ્થાનો વિષય છે. બસ બુદ્ધિમાં વ્યવસ્થા હોય, પ્રેમમાં કોઈ વ્યવસ્થા હોતી નથી. રેલવેના પાટા સીધે સીધા હોય, એ બુદ્ધિથી નાખેલા છે. બાકી નદીની ધારાને તમે એમ ન કહી શકો કે તું સીધે સીધું એમને વેન કરી નાખજે. નદી કોઈ દી સીધી ન ચાલે, એ આડી ઓળી ચાલે. કારણ કે નદીનો પ્રવાહ પ્રેમથી હાલે, પ્રેમમાં કોઈ વ્યવસ્થા ન હોય. તમે ધનુષમાંથી બાણ ચલાવો ને તો બાણ સીધી લીટીમાં જાય, કારણ કે બુદ્ધિથી ફેંકેલું છે. એમાં વ્યવસ્થા હોય. તમે સીધું આમ નિશાન તાકી અને દોરી ખેંચી અને મૂકી દો, સીધું બાણ જાય. બાણ સીધી લાઈનમાં જાય, બાકી પંખી સીધી લાઈનમાં ન ઉડે. તમે કોઈ પંખીને કહી ન કહો સીધી સીધું ઉડજે. પંખી ગમે એમ ઉડે, કારણ કે પ્રેમથી ઉડે. પ્રેમમાં વ્યવસ્થા જ ન હોય, કોઈ વ્યવસ્થા ન હોય, અને એને જ પ્રેમ કહેવાય. બહુ વ્યવસ્થા તમને લાગે ને બહુ આમ તમારે આમ 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 બહુ અપ ટુ ડેટ લાગે તો એમાં તમારે ફોર્માલિટી સમજી લેવાની, રિયાલિટી નહીં, વાસ્તવિકતા નથી. આ ખાલી બૌદ્ધિક પ્રચાર છે. બહુ બધું વ્યવસ્થિત બોલવાનું, વ્યવસ્થિત આવો ને બેસો ને. હા, રાજમહેલમાં બધું વ્યવસ્થિત જ હોય, પણ તમે ક્યાંય મળ્યા ભાઈઓ કે ભગવાન કોઈ રાજમહેલમાં ગયા? દુર્યોધનના રાજમહેલમાં બધી વ્યવસ્થા હશે, ગાદી તકિયાની, સુવાની, પલંગની. હા, અને વિદુરની ઝૂંપડીમાં કોઈ વ્યવસ્થા ન હોય.
પણ કૃષ્ણ દુર્યોધનના મહેલને છોડી અને વિદુરની ઝૂંપડીમાં જાય, કારણ કે પ્રેમમાં વ્યવસ્થા જ નહીં. રાવણના રાજમહેલમાં પરમાત્મા ન હોય, મીરાના એક તારામાં મળે, સુદામાના તાંદુલમાં મળે, દ્રૌપદીના એક સાડીના પાટામાં મળે. ઈ ગમે એટલી કિંમતી સાડી હતી, પણ કૃષ્ણની આંગળીએ લોહી નીકળ્યું શેરડી ખાતા ખાતા. રાણીઓ આડીઓળી દોડવા લાગી પાટો ગોતવા. દ્રૌપદીને એમ થયું કે કૃષ્ણથી વધારે હું, એટલે હીરનું ચીર ફાડી નાખ્યું. ઈ પાટાની અંદર કૃષ્ણ હતો, બાકી આખી હાડીમાં ક્યાંય નહોતું. નરસિંહની કરતાલમાં હોય બાપ, કર્માબાઈના ખીચડામાં હોય, રૈદાસની રાબડીમાં હોય, વિદુર પત્નીની કેળાની છાલમાં કૃષ્ણ બેઠો હોય. ગરબ બહાર ફેંકી દે, હરક ગેલી થઈ ગઈ, એટલી તો રાજી થઈ ગઈ, આમ પાગલ જેવી થઈ ગઈ. કૃષ્ણ આવ્યા ને, મેં કથા તો એવી સાંભળી કે કૃષ્ણ જ્યારે વિદુરને ત્યાં ગયા ને, ત્યારે વિદુરની પત્ની સ્નાન કરતા હતા, અને કૃષ્ણ આવ્યા એમ ખબર પડીને તો ઈ એમનામ દોડી. એમ કપડું એકે શરીર માથે નહોતું, તમે વિચાર તો કરો, એકે કપડું શરીર માથે નહીં. અરે કૃષ્ણ આવ્યા ને સીધું બારણું ખોલ્યું, અને માતાજી એકદમ નિર્વસ્ત્ર. કૃષ્ણએ એમના આંખ બંધ કરીને પિતાંબરી હતી ને મા માથે ઓઢાડી. કેટલો પ્રેમ હશે, તમે વિચાર કરો, કેટલો ઉગ્ર પ્રેમ હશે. અને ઈ એમ કે મારે કેળા ખવડાવવા છે, હું ફોલતી જાઉં, કનૈયો ખાતો જાય. અને હરખમાં ને હરખમાં ગરબ બહાર ફેંકી નાખે ને છાલ કેળાની કૃષ્ણને આપે, અને કૃષ્ણ કેળાની છાલ ખાઈ જાય. પરમાત્મા આમ તો બહુ સરળ છે, બહુ સરળ છે. દુનિયા બહુ અઘરી છે, દુનિયા મેળવવી બહુ અઘરું છે, બાકી હરી મેળવો એ બહુ સહેલું છે. પણ એને માટે મારે ને તમારે સરળ થવું પડે. જ્યાં સુધી હું તમે સાહજિક ન બની, તમે પ્રભાવને છોડો, પ્રભાવમાં કોઈ દી જીવવું નહીં. આમ વટ પડી જાઓ જોવે ને, પર્સનાલિટી પડી જાય, એ દુઃખી થવાના ધંધા છે. હાથે કરી ભાવમાંથી ભાલા ઊભા કરવા જ નહીં. જો સુખેથી જીવવું હોય ને તો જેવા છો ને એવા જીવો. બાકી જરાય વટ પાડવાનો કથા છે ને, એ વટ કાઢવા હાટું હોય બાપ, વટ પાડવા માટે થોડી કથા હોય. હરિકથા તો જીવનમાં ઘણા બધા વટ પડ્યા છે, અભિમાનના, દ્વેષના, ઈર્ષાના, પૈસાના, પદના. એટલે આ બધા વટ નીકળી જવા જોઈએ. કથા તો એક એવી સરિતા છે કે અંદર એમાં સ્નાન કરીએ તો બધો મેલ ધોવાઈ જાય, મને તમને ચોખ્ખા કરી દે. એનું નામ હરિકથા કહેવાય. બાકી બીજી માથાકૂટ ન કરવી ખોટી. હા, એમાં શું થાય, એમાં ઘણી વાર તકલીફ થાય. હું તમને કહું, શિયાળિયાનું ટોળું હતું. જંગલમાં શિયાળિયાનું ટોળું હતું ને, ટોળું ભેળું થયું. પછી એમાં અંદર ચર્ચા થઈ કે આ બધાયના સમાજમાં પ્રમુખ ને, સરપંચ ને, પ્રેસિડેન્ટ ને, ચેરમેન, તો જે મોટો શિયાળીયો હતો કહેતો હતો કે આપણામાં નિમણૂક કરવી જોઈએ ને, કોઈક આપણો પ્રેસિડેન્ટ હોવો જોઈએ ને, પ્રમુખ તો હોવો જોઈએ શિયાળિયાનો. તો બધા શિયાળિયા કે તમે મોટા છો, તમે પ્રમુખ છો, બસ તમે અમારા પ્રમુખ છો. ઓલો શિયાળિયો કે પણ હું પ્રમુખ છું એ તમને ખબર છે, બાકી જંગલના જનાવરને થોડી ખબર છે કે હું પ્રમુખ થયો છું. એની કંઈક નિશાની કરો તો ખબર પડે બધાને. તો હું પ્રમુખ છું, તો તમે કોઈ નિશાની કરીએ એમ. તો મારે પૂછડે છે ને એટલો લાકડાનો દંડીકો બાંધી દો. પછી હું જ્યાં જાઉં ને પૂછડે લાકડો બાંધેલો હોય તો બધા જનાવરને બીજાને ખબર પડે કે આ શિયાળ સમાજના ચેરમેન પધાર્યા છે. લાકડાનો દંડીકો લઈ આવ્યા ને કેતકીના સોંટા દાદા એ હરડી દીધું એમના મજબૂત. એ 2-4 દી તો રાજી થઈ ગયો, બધે ફર્યો એમના પૂછડીએ પેલો દંડીકો બાંધ્યો લાકડાનો આચાર્યમાં. પણ એકવાર બધા બેઠા હતા ને એમાં જંગલમાંથી સિંહ ને વાઘ આવ્યા. સિંહ વાઘને વાળીને શિયાળિયા દોડ્યા. એ જે નાના હતા એ તો બધા એના દરમાં વી ગયા ભોણમાં. પણ આ સરપંચ જેવા ભોણમાં જેવા જાય ને ત્યાં ઓલો દંડીકો આડો નડે, વળી બહાર નીકળે. ભોણમાં જાય વળી દંડીકો આડો નીકળે, વળી એમ 2 જણા આંસકા માર્યા ત્યાં ઓલા આવી ગયા, એને ઉપાડી લીધા. એટલે એમ દંડીકા બાંધવા નહીં, ક્યારેક હેરાન થઈ જાય, ખોટા દંડીકા બાંધીને ફરવું નહીં. એની કરતાં જે સહી બરાબર છે. આપણને બધા ઓળખે છે, અને કદાચ ન ઓળખે તો શું વાંધો છે? આપણને કદાચ કોઈ ન ઓળખે તો શું વાંધો છે એમ? પણ તમે સાહજિકતાથી જીવો ને, એકદમ જેવા છો એવા જીવો નહીં.
ખોટા પ્રભાવ ઊભા કરવા ને ખોટા પ્રપગંડા ઊભા કરવા ને ખોટા ખોટા હમણાં આમ આડંબર ને દંભ ઊભા કરવા, એમાં હેરાન બહુ થવું પડે. સમજ્યા? એ હાંચવું અઘરું છે. એ કાયમ પાછું નભાવવાનું ને. એકવાર તમે કરી લ્યો તો પછી કાયમ એને હાંચવું નહીં. એના જ મેન્ટેન ખર્ચ બહુ છે. કારણ કે એવા બે ચાર બીજા હારે રાખવા પડે તો એ આપણું નભે એમ. કોક આપણને જબલું પહેરાવે ને કોક આપણને તિલક કરી દે, કોક આપણે ખંભે ખેહ નાખી દે ને કોક સાંખડીઓ મૂકી દે. એ 4-5 સાબુક્યા રાખવા અને એને જે એ હું કામ કરવું જોઈએ? કાંઈ કારણ ખરું? હા, આવા નકામાં ખર્ચા કરવાના એની કરતાં તમારી હાથે તમે પહેરી લો ને શું વાંધો છે? અને એમને નીકળી જાઓ. કપડાં બદલવાની જરૂર નથી બાપ, જીવન બદલવાની જરૂર છે, સ્વભાવને બદલવાની જરૂર છે. શાંતિ તો અંદરથી મળશે જ્યારે પ્રકૃતિ બદલી જાય ને અંદરનો સ્વભાવ. બાકી લુગડા બદલવાથી કાંઈ નહીં. મંદિરને શણગારવા કરતાં તમારા મનને શણગારો. જરૂર તો બગડી ગયેલું મંદિર બગડ્યું નથી, બગડ્યું છે મારું તમારું મન. આ કથાની ગંગાથી મનને વિશુદ્ધ બનાવી અને મનને સુમન, ભગવાનને શું ચડે? સુમન ચડે. સુમન એટલે આમ તો ફૂલ થાય, બાકી સારું મન, સુમન. મનને સારું બનાવો ને, કુમનમાંથી કચરા કાઢી નાખો એટલે મન સુમન થાય ને એ મન હરીને ચડાવી. એ જ સાચી પૂજા છે, બીજી પૂજા નથી. એટલે બહુ સરળ પરમાત્મા. બહુ, અને પરમાત્મા ક્રિયા સાધ્ય નથી, પરમાત્મા કૃપા સાધ્ય છે. ક્રિયા કરવાથી, કોઈ પ્રકારની મહેનત કરવાથી ભગવાન ન મળે. ઈશ્વર કૃપા કરે અને મળે. પણ એટલા માટે ઈશ્વર કૃપા કરે એવું મારું તમારું જીવન બનવું જોઈએ. બસ જીવન એવું બનાવો કે આપણી માથે ભગવાનને કૃપા કરવાનું મન થાય. બસ સાધુના જીવનમાં તમે જોજો, હા, સાધુ કોઈ દી સ્વામીના ભાવમાં રહી, સેવકના ભાવમાં. ગમે એટલું હોય પણ સાધુ એમ કે આ તો બધું ઠાકોરજીનું છે, અમે તો એના સેવક છીએ. હર રંગ મેં સેવક રૂપ રહે, અમૃત જલ કા જો કૂપ રહે. हर रंग में सेवक रूप रहे, अमृत जल का जो कूप रहे. सत्कर्म करे और चुप रहे, सत्कर्म करे और चुप रहे. भल छाव मिले या धूप रहे, भल छाव मिले या धूप रहे. निष्पृही बने जग में विचरे, निष्पृही बने जग में बिछरे. रहवे वो सदा गंभीरी में जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे. ऐसो आनंद नाही अमीरी में, आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे. सतबोध जगत में आई कहे, सतमार्ग को समझाई कहे. सतबोध जगत में आई कहे, सतमार्ग को समझाई कहे.
સતાર શબ્દ સમજાય કહે, સતાર શબ્દ સમજાય કહે, મરજી વાબને સો મોજ કરે, મરજીવા બને સો મોજ કરે, રહેવે અલમસ્ત ફકીરી મેં જો આનંદ સંત ફકીર કરે, એસો આનંદ નાહી અમીરી મેં, આનંદ નાહી અમીરી મેં જો આનંદ સંત ફકીર. પ્રેમથી જીવે છે સંતો. જીવે છે એટલું નહીં, આ દુનિયામાં પદાર્થનું દાન ઘણા કરી શકે, બાકી પ્રેમના દાન એક સંત સિવાય બીજા કોઈ કરી જ ન શકે. પ્રેમનું દાન કોણ કરે? જગત આગળ પ્રેમ નથી, પદાર્થો છે, બજારો ભરી, ઘર ભર્યા, ગોડાઉન ભર્યા, પણ પ્રેમ નથી. અને પ્રેમનું દાન સંત જ આપી શકે. ભગવત ચરણનો અનુરાગ સંત સિવાય બીજું કોણ આપે? એટલે જીવનનો સાચો જે મર્મ છે, જીવનનો સાચો આધાર છે ને, એ પદાર્થો નથી, બાકી પ્રેમ છે. પ્રેમ પરમાત્માનું રૂપ છે. પ્રેમ હરિ કા રૂપ હૈ, હરિ હૈ પ્રેમ સ્વરૂપ. प्रेम हरि का रूप है, हरि है प्रेम स्वरूप. और दोनों मिलकर ऐसे भये जैसे सूरज और धूप. सूर्य ने सूर्य नो प्रकाश बे जुदा છે, એમ હરિ અને પ્રેમ બે જુદા નથી, બસ એક જ છે. રામ ही केवल प्रेम पियारा, जान लेવું સો જાન નિહાર. નારદજીએ ધ્રુવજીના મનની પરીક્ષા કરી, પાછો જતો રહે, ભગવાન એમ ન મળે. તમારું રાજ કુટુંબ છે, મોટા કુટુંબમાં બધું આવું ચાલ્યા કરે, તમારા બાળકોને બહુ ધ્યાનમાં ન લેવાય. તારી ધૂળમાં રમવાની ઉંમર છે, તમારે ખાવું પીવું, બાળકોને રમવાનું હોય. ધ્રુવે કીધું, ના, હું પાછો નહીં જાઉં. હું મારી માના આશીર્વાદ લઈને નીકળ્યો છું. મને મારી સાધના માથે બળ નથી, મને મારી માના આશીર્વાદ માથે બળ છે, કે મારી માના આશીર્વાદ કોઈ દી વિફળ ન જાય. અને કાં મને હરી મળશે, કાં શરીર પડશે, બાકી હું જે નીકળ્યો એ પાછો નહીં જાઉં. નિર્ણય જ્યારે પાકો જોયો, પછી નારદજીએ માથે હાથ મૂક્યો, સ્પર્શ દીક્ષા આપી છે. દીક્ષા ઘણા પ્રકારે દેવાયો. મંત્ર દીક્ષા હોય, દ્રષ્ટિ દીક્ષા હોય, સ્પર્શ દીક્ષા હોય, હાથ માથે મૂકીને દીક્ષા દેવાય, ચરણ માથે પધરાવીને દીક્ષા દેવાય. કબીરદાસે જે દીક્ષા લીધી ને રામાનંદાચાર્ય આગળથી, એ પગથી લીધી છે, મંત્રથી નહીં. કાશીમાં રામાનંદાચાર્ય રહે છે. રામાનંદાચાર્યના શિષ્ય થયા છે નરહરિદાસ, અને નરહરિદાસના શિષ્ય થયા તુલસીદાસજી મહારાજ, જેને રામચરિત માનસ લખ્યું છે. તુલસીદાસજીના દાદા ગુરુ છે જેને રામ સંપ્રદાય ઉભો કર્યો. એના એક શિષ્ય રૈદાસ ચમાર. કાશીમાં ચમારને ઘેરે દીકરાનો જન્મ થયો ને, દીકરો દૂધ નથી પીતો. એ રૈદાસ રામાનંદને ખબર પડી ને, પેલો ચમાર આવ્યો, બાપજી દીકરો દૂધ નથી પીતો, દૂધ પીવે એવું કરી દો, પણ એ દીકરો મને આપી દેતો. ચમારે કીધું, દીકરો તમને દીધો. રૈદાસ ચમાર વાડામાં જાય છે, પેલી માતા ખોળામાં લઈને સૂતી, દ્રષ્ટિપાત કર્યો, શક્તિપાત કર્યો, અને છોકરો દૂધ પીતો થઈ ગયો. પછી મોટો થયા પછી દીકરો રામાનંદને આપી દીધો. એનું નામ રૈદાસ ચમાર, અને મીરાબાઈના ગુરુ છે રૈદાસ ચમાર. કબીરને દીક્ષા લેવી હતી, કબીરને દીક્ષા નહોતા આપતા રામાનંદજી, કારણ કે કબીરની જાત બહુ નક્કી નહોતી, હિન્દુ છે કે મુસલમાન. અને રામાનંદ હિન્દુ સિવાય કોઈને દીક્ષા આપતા નહોતા. પછી કબીરને એમ થયું કે મારે શિષ્યત્વ તો એને મારું લેવું જ છે, મારે એને ગુરુ બનાવવા છે. પછી કાશીમાં રોજ નાહવા જાય, રાતે 3 વાગે
અને રામાનંદ સ્વામી જે પગથિયા ઉપર ચાલતા ઉતરતા કાશીમાં એ ખબર હતી એટલે કબીરદાસજી પગથિયામાંથી સૂઈ જાય છે અંધારામાં. રામાનંદ સ્વામી ગંગામાં સ્નાન કરવા જાય અને એમના એ રસ્તામાં કબીર